તો કોંગ્રેસના નેતાઓ સુરતની મુલાકાતે છે। રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડાએ વિવિધ મુદ્દાઓ પર પ્રેસ કોન્ફરન્સ કરી। ભરૂચમાં બાળકી પર દુષ્કર્મ, ડ્રગ્સ, ખ્યાતિકાંડ, બીઝેડ કૌભાંડ સહિતના મુદ્દાઓ પર પ્રેસ કોન્ફરન્સ કરી। સાથે જ સુરતમાં હીરા ઉદ્યોગને ભયંકર મંદીમાંથી બહાર લાવવાની પણ માંગ કરી। સરકાર તાત્કાલિક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરે તેવી કોંગ્રેસે માંગ કરી છે। જે શ્રીમંતો માલામાલ થયા, મધ્યમ વર્ગનો માણસ આજે મુશ્કેલીમાં છે, એના વચ્ચે એક પોઝિટિવ એજન્ડા સાથે અમે આવતી ચૂંટણીમાં જઈશું। મુખ્યમંત્રી કોણ બને છે કોઈ મહત્વ નથી। અમારી વિચારધારાનો મુખ્યમંત્રી હશે એ ફરી ગુજરાતની અસ્મિતાનું પુનઃસ્થાપન કરશે, જ્યાં આ બધા પ્રશ્નો પરંતુ લોકોના હાથમાં છે। પરિવર્તન આપવું એ પણ લોકોના હાથમાં છે। અમે અમારો સકારાત્મક એજન્ડા લઈને જરૂર જઈશું। રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજનામાં જે સુધારાનો છેલ્લો પરિપત્ર થયો કે 2016માં 6/9/2016માં જે સુધારો કરવામાં આવ્યો અને કામદારોની ચિંતા કરીને એમાં કહેવામાં આવ્યું કે કોઈ પણ કામદાર પોતાની નોકરી ગુમાવે, બેરોજગાર બને તો એને જે છેલ્લો પગાર મળતો હશે, પગાર ના ધોરણે પહેલા 1 વર્ષ માટે પગારના 50% રકમ એને બેરોજગારી ભથ્થા તરીકે મળવાપાત્ર છે। તો શિક્ષક ભરતીને લઈને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ટેટ અને ટાટ એક પાસ ઉમેદવારોમાં ભરતીને લઈને નારાજગી વ્યાપી છે। સત્યાગ્રહ છાવણી ખાતે ટેટ ટાટ એક પાસ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું। ધોરણ 1 થી 5માં ભરતીને લઈને પીટીસી ઉમેદવારો એકઠા થયા હતા। ધોરણ 1 થી 5ના શિક્ષકોની ભરતી વધારવા માટે માંગ કરવામાં આવી। 2011 થી 2023 સુધી ધોરણ 1 થી 5ના શિક્ષકોમાં 7,500ની ભરતી, જ્યારે ધોરણ 6 થી 8માં 45,000ની ભરતી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ધોરણ 1 થી 5માં 16,000થી પણ વધારે જગ્યા ખાલી હોવા છતાં 5,000ની ભરતી કરવા સામે ઉમેદવારોએ સવાલ ઉઠાવ્યા છે। હાલ અમે ધોરણ 1 થી 5 જગ્યા વધારા માટે ગાંધીનગર બધા ભેગા થયા છીએ। હાલ અમારી જે રજૂઆત છે એ સરકારને એ છે કે જે સરકારે 24,700 શિક્ષકોની ભરતી બહાર પાડી છે, બરાબર છે, એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર, બરાબર। પછી બીજી વાત કે સરકારને મારે કહેવાનું કે તમે 6 થી 8માં 70% જેવી ભરતી, જ્યારે 9 થી 10માં 50% જેવી ભરતી અને 11 થી 12માં 50% જેવી ભરતી, જ્યારે ધોરણ 1 થી 5માં 33% જેવી ભરતી કરેલી છે। એટલે કે ધોરણ 1 થી 5માં હાલ 17,980 જગ્યા ખાલી છે, એની સામે સરકારે માત્ર 5,000 જગ્યા આપેલી છે, જે અમારી સાથે અમને અન્યાય લાગે છે। તો હીરા ઉદ્યોગમાં છેલ્લા 2.5 વર્ષથી સતત મંદીનો માહોલ છે, જેમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળે છે। જેથી બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા કારખાના માલિકો સાથે બેઠક યોજી હતી, જેમાં જરૂરિયાતમંદ રત્ન કલાકારોને જેમ્સ એન્ડ જ્વેલર્સ મુંબઈ તેમજ ડાયમંડ એસોસિએશન બોટાદના સહયોગથી કિટ આપવાનું નક્કી કરાયું છે। જિલ્લામાં આશરે 1200થી વધુ કારખાનામાં 70,000 લોકો રત્ન કલાકાર તરીકે કામ કરે છે। હાલ મંદીનો માહોલ હોવાથી તે લોકોમાં ચિંતાનો માહોલ છે, જેથી જેમ્સ એન્ડ જ્વેલર્સ દ્વારા 50 લાખ તો બોટાદ ડાયમંડ એસોસિએશન દ્વારા 15 લાખ મળી કુલ 65 લાખના ખર્ચે જેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોય તેવા લોકોને આવનાર દિવસોમાં રાશન કીટ માટે આયોજન કરવામાં આવ્યું છે, જે વિશે બેઠકમાં ચર્ચા કરાઈ હતી। બોટાદના તમામ કારખાનાના શેઠશ્રીઓને બોલાવવામાં આવ્યા હતા। જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન મુંબઈથી 50 લાખ રૂપિયાની એક સહાય આવી છે। બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન વતી 15 લાખ રૂપિયા ફંડ ભેગું કર્યું। ટોટલ 65 લાખ રૂપિયાનું ફંડ ભેગું કરી અને રત્ન કલાકારો ભાઈઓ બહેનોમાં જે સામાન્ય માણસ હોય એના માટે કીટ વિતરણ બાબત ચર્ચા કરવાની હતી। તો આશરે 6,000 જેટલી કીટ બનાવવા જઈ રહ્યું હોય બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન। બોટાદની સ્થિતિ એવી છે ભાઈ કે ખરેખર બહુ ભયંકર મંદી જેવો પિરિયડ ચાલે છે। ઉપરથી કાચાની પૂરેપૂરું કાચું મળતું નથી, મોંઘા ભાવે કાચું મળે છે। તૈયારમાં કોઈ ગ્રાહક છે નહીં, એટલે તૈયાર કોઈ લેતું નથી। પોતાના ક્રેડિટ ઉપર પણ ખરાબ અસર પડે છે, એને ઘર ચલાવવા માટે પણ મુશ્કેલી છે, એટલે ન કરવાના પણ કામમાં એવડા આડાવાળા કામમાં લાગી જાય છે।
આજે ખેતીવાડીની અંદર પણ ઘણા બધા માણસો વ્યાઈ ગયા, મજૂરી કામ કરવા પણ ઘણા બધા વ્યાઈ ગયા છે. જે દિવાળી પહેલાં કારીગરો હતા એની કરતાં અત્યારે 50% કારીગરો આ હીરાની અંદર અત્યારે છે નહીં. તો કારીગરો ઘણા બધા આમાંથી ઘટી ગયા છે. તો દ્વારકાના દ્વારકાધીશ જગત મંદિરમાં મળતા પ્રસાદને ઉત્તમ ક્વોલિટીનું જાહેર કરાયું છે. ફૂડ વિભાગ દ્વારા પ્રસાદની ગુણવત્તાને ઉત્તમ ક્વોલિટીનું જાહેર કરાયું છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દ્વારકાધીશ મંદિરના પ્રસાદને બેસ્ટ ક્વોલિટીનું બિરુદ આપ્યું છે. થોડા દિવસ પહેલા રાજ્યના વિવિધ મંદિરોમાં પ્રસાદની ગુણવત્તાને લઈને ચકાસણી કરવામાં આવી, જેમાં દ્વારકાના દ્વારકાધીશ જગત મંદિરના મળતા પ્રસાદની પણ ચકાસણી કરવામાં આવી હતી. ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા હતા. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જે સેમ્પલ ટેસ્ટિંગ કરી અને જેનો જે રિપોર્ટ આપવામાં આવેલો છે તે દ્વારકાધીશ મંદિર ટેમ્પલમાં જે પ્રસાદનું વિતરણ થાય છે એ વેરી ગુડ ક્વોલિટીનું સર્ટિફિકેટ આવેલું છે. તો સોમનાથના ત્રિવેણી સંગમમાં પૂજા સામગ્રી પધરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચુંદડી, કાપડ, નાળિયેર, ફૂલો તેમજ માટીના વાસણો સહિતની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્રિવેણી નદીમાં કોઈપણ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. તો દ્વારકામાં વર્લ્ડ સનકન સિટી ડેની ઉજવણી કરવામાં આવી છે. દ્વારકા ખાતે કૃષ્ણા જલા જપા દીક્ષા ઇવેન્ટ યોજવામાં આવી. એક એનજીઓ દ્વારા ગુજરાત ટુરિઝમ વિભાગના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરાયું. करके जल जपा श्री कृष्ण भगवान का जल जपा दीक्षा कर लिया है और हम ये भी फील कर रहे हैं कि हमारे साथ कोई अंदर है और वो साथ दे रहे हैं और हम सबको भरोसा दे रहे हैं कि अच्छा ये होने के लिए हम जल जपा माला लेके माला को करने के लिए जपा करने के लिए अच्छा હેરિટેજ નગરી જે ખાસ સમુદ્રમાં છે એનો થી બધા પરિચિત થાય, એની જાણકારી મળે, એનું પ્રમોશન થાય, એના માટે આ સંસ્થા ખાસ કરીને જે કૃષ્ણ ભગવાનનું એક કેમ્પેન ચલાવે છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જોડિયાના હડિયાણા ગામે કેનાલમાં પાણી ન છોડવામાં આવતા ખેડૂતોએ પાણી બતાવ્યું. જામનગરના જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ અર્ધનગ્ન થઈ વિરોધ કર્યો. શિયાળુ પાકની પિયત માટે પાણી ન છોડાતા રોષે ભરાયેલા ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો. કેનાલો ખાલી ખમ પડી છે, ત્યારે અગાઉ ખેડૂતોની રજૂઆત બાદ 15 તારીખ સુધીમાં પાણી છોડવાની વાત અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ 15 તારીખ પણ જતી રહી હોવા છતાં પાણી પણ ના આવ્યું અને તારીખ પે તારીખ આપવામાં આવી રહી છે. બીજી તરફ કેનાલોમાં સાફ સફાઈ નથી કરાતી, ત્યારે રજૂઆત કરી કંટાળેલા ખેડૂતોએ અનોખો વિરોધ વ્યક્ત કરી કેનાલની સફાઈ સાથે પાણી આપવામાં આવે તેવી માંગણી કરી. કેનાલમાં પાણી આપવાની માંગ સાથે તંત્ર સામે વિરોધ નોંધાવ્યો. કપડા કાઢી ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા તંત્ર દોડતું થઈ ગયું. આરટી અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ન આવતા સુરતના વાલીઓએ વિરોધ કર્યો. કડકડતી ઠંડીમાં સુરતના અડાજણના ભૂલકા